સ્વાર્થના આ સંસારમાં આજે પણ ઘણા એવા લોકો છે જે પરોપકાર કાજે સતત પ્રયત્નશીલ રહેતા હોય છે. જામનગરમાં આવું જ એક નામ એટલે પ્રદીપસિંહ વાળા, જેઓ સેવા સંકલ્પ સંસ્થાના નેજા હેઠળ અનેક સત્કાર્યો કરે છે અને તેઓ જરૂરિયાતમંદ લોકોની મદદ કરવા માટે હંમેશા ખડે પગે રહેતા હોય છે. ત્યારે આવો જાણીએ તેમના સત્કાર્યો વિશે વિસ્તારથી. મારું નામ પ્રદીપસિંહ વાળા, મારી સાથે મારા મિત્ર સુરુભા ઝાલા. અમે લોકો એક સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિ સંસ્થામાં જોડાયેલા છીએ. હું જેમાં સૌરાષ્ટ્રનો ઇન્ચાર્જ અને જામનગર જિલ્લાનો પ્રમુખ છું. મારી સાથે સુરુભા ઝાલા છે, એ મહામંત્રી છે જિલ્લાના. તો અમે અલગ અલગ સંસ્થામાં જોડાયા પહેલાં પણ અમે ગરીબોને મદદ, જ્યાં જરૂરિયાત લોકોને કામને હેલ્પ કરી. આવી જ રીતના 2 દિવસ પહેલાં વૃદ્ધાશ્રમ, અલિયાબાડા વૃદ્ધાશ્રમ છે, ત્યાં ગયા. ત્યાં જરૂરિયાતમંદોને, મતલબ વડીલોને કીટ, વેક્સિન, વિક્સ છે, પછી હેર ઓઇલ છે, નેપકિન છે, સોક્સ છે, આવી વસ્તુ. ત્યારબાદ લાખાબાવળ અનાથ આશ્રમ છે, ત્યાં 200 જેવા છોકરા છે જેમના કોઈ મા બાપ નથી, સિંગલ પેરેન્ટ્સ છે, જેમને કોઈ ત્યજી દીધેલા બાળકો છે. એવા બાળકોને એમને મેં જઈને પૂછ્યું કે ભાઈ તમને શું ગમે એમ. તો એ ભાઈ કીધું કે અમે ક્યારેય મેળામાં નથી ગયા. એટલે એમને અમારા સ્વખર્ચે અમે મેળો કરાવ્યો. મેળાના આયોજકો સાથે વાત કરી. ઓકે, પછી મેળો કરાવ્યો. એવી જ રીતના રંજીત આશ્રમમાં મારા દીકરાનો બર્થડે હતો, તો અમે ત્યાં જઈ અને રંજીત વૃદ્ધાશ્રમમાં જઈને એમના વડીલોને જમાડ્યા. તો આવી રીતના અમને ખબર પડે કે અહીંયા સંસ્થાને આ જરૂર છે, તો અમે અહીંયા સેવાકીય કાર્ય લઈ અને અમારી સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિને લઈને પહોંચી જાય છીએ જરૂરિયાતમંદ. પછી તમે વચ્ચે એક કિસ્સો સાંભળ્યો હતો કે પેલા લવમાં એમની દીકરીને એમના પ્રેમીએ મારી નાખી. એમાં પણ અમારી સંસ્થા જઈ હોસ્પિટલે સાથે ગયા, એમને ન્યાય અપાવ્યો. એમના એક્સ ફાધરને ડેડ બોડીને શમશાને લઈ ગયા. શમશાનમાં જ્યાં સુધી અંતિમ ક્રિયા ના થયા ત્યાં સુધી અમે લોકો સાથે રહ્યા. તો આવી જ રીતના અવારનવાર જ્યાં પણ જરૂરત પડે, હમણાં જ અમે આવતા રવિવારે કદાચ, આમ તો દર વર્ષે અમે ધાબળા દઈએ છીએ ભિક્ષુક રોડ પર જે સૂવે છે જરૂરિયાતમંદ બાળકો, મજૂરો, પછી જરૂરિયાતમંદ ભિક્ષુકો સૂવે છે ફૂટપાથ ઉપર, એમને રાત્રે આ કડકડતી ઠંડીમાં રક્ષણ મળે એ માટે અમે ધાબળા આપીએ છીએ. પણ આ વખતે અમે એક નવું ધાબળા કરતા નવી વસ્તુ લીધી છે, ગોદડા બનાવડાવ્યા છે. એ ગોદડા 90 જેવા ગોદડા છે. અમે લોકો અમારી આખી ટીમ જઈ અને તમને લોકોને પણ જણાવશું. તો અમારી સાથે આવો અને એના સહભાગી બનો. તો આવી રીતના જરૂરિયાતમંદ તો મારા બાળપણ કાળથી જ છે. હું તમને કહી દઉં, એક મારા ગામમાં સૌથી ગરીબ મારા દાદા હતા. ગરીબ ઘરમાંથી આવું છું. હું પોતે નવનપાસ છું, ભણી નથી શીખ્યો. તો લોકોની સેવા કરવું એ નાનકડેથી, મતલબ મજબૂરી હોવાથી ભણી નહોતો શીખ્યો, એટલે હું કામે લાગી ગયો. ત્યારથી 9મા ધોરણથી કામે લાગી ગયો. આજે મારા ભેરા 700 થી વધુ માણસો કામ કરે છે. તો મારું કામ તો ભગવાન દ્વારકાધીશ એમનો હલાવે છે. અમે મારી આ ટીમ સાથે રહી અને અવારનવાર જ્યાં જરૂરિયાત પડે અહીંયા અમે પહોંચી જઈએ છીએ. તો સેવાના વિચાર હંમેશા કાયમ આવે છે. હું 20 લાખની ગાડી લઈને રિલાયન્સ જાઉં છું, પણ રસ્તામાં કોઈ પડ્યું હોય, જરૂરિયાતમંદ હોય, તો મારું કામ છોડી અને એમને હોસ્પિટલે પહોંચાડવા. હોસ્પિટલે મારા જામનગરમાં મારા સુરુભા જેવી ટીમ છે, એમને કોલ કરું, અથવા તો બહાર હોય એમને કંઈક હોસ્પિટલે જાઉં, સાથે હોસ્પિટલે જઈને એમને મદદ કરી. કોઈને બ્લડ જોઈતી હોય, અને અમે પણ અવારનવાર બ્લડ કેમ્પ કર્યા જ છે. તો અમારું આ પહેલેથી જ આખી ટીમમાં અમારા બધા, મારા સુરુભાનું આ કારખાનું તમે જોઈ રહ્યા છો, સુરુભાનું પોતાનું છે. તો એમને પણ ભગવાન માતાજીની ઘણી દયા છે. તો અમે એવું જ વિચારીએ છીએ કે ભગવાને આપણે એટલું આપ્યું છે, એમાંથી 20% અમારે લોકોની સેવા જ કરવી છે. અને અન્ય સંસ્થા સાથે પણ ઘણી જે સમૂહ લગ્ન સમિતિ છે, અમે અમારા સમાજની દર વર્ષે 25 થી 30 દીકરીઓને પ્રણાવી છીએ. પછી